સુરતમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કિમ કુરસદ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા। દુકાનો તેમજ ઘરોમાં પણ પાણી ફરી વળતા માલસામાનને નુકસાન થયું છે, તો હોસ્પિટલમાં પણ પાણી ભરાતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે। ગટરો સાફ કરવા માટે જે અમે અરજીઓ કરી છે, તો તેનો કોઈ જ જાતનો નિકાલ આવ્યો નથી અને આ પાણી જે ભરાયું છે તે બધું અમારા હોસ્પિટલમાં, ઘરમાં અને ફર્નિચરોને, અનાજને બધાને જે નુકસાન છે તેની ભરપાઈ કોણ કરશે તેનો એક સવાલ છે। મહત્વનું છે કે સુરતના ખીમ અને કુરસદ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ છે। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। તો સુરતમાં વરસાદના કારણે લગ્ન વિધિમાં પણ અડચણ આવે છે। સુરતમાં વરસાદ પડતા મંડપ સહિતની જગ્યા પાણી થઈ ગઈ છે। લગ્નના સમયે વરસાદ આવતા જાનૈયાઓને પણ મુશ્કેલી પડી, તો ભરાયેલા પાણી વચ્ચે લગ્ન વિધિ સંપન્ન કરાઈ। પસોદરા વિસ્તારમાં લગ્ન દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો। તો આ દ્રશ્યો સુરત શહેરના છે કે જ્યાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ લગ્ન વિધિમાં અડચણ આવી હતી। સુરતમાં વરસાદ વરસતા મંડપ સહિતની તમામ જગ્યા પાણી થઈ ગઈ હતી। લગ્નના સમયે વરસાદ આવી જતા જાનૈયાઓને પણ મુશ્કેલી પડી હતી, ત્યારે ભરાયેલા પાણી વચ્ચે જ લગ્ન વિધિ સંપન્ન કરવાની ફરજ પડી હતી। પસોદરા વિસ્તારમાં લગ્ન દરમિયાન વરસ્યો હતો ભારે વરસાદ।